નલિયામાં ખેતરમાંથી કપાસ ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો। નલિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ પિયોણી ગામની સીમ વિસ્તારમાંથી એક ખેડૂતના ખેતરમાંથી કપાસ ચોરીના ગુનાનો ભેદ ઉકેલતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ પોલીસ લોકલ ક્રાઇમ બ્રાન્ચ અબડાસા તાલુકા વિસ્તારની પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન વિકેશભાઈ રાઠવા તથા લાખાભાઈ રબારીના સંયુક્ત રીતે બાતમી હકીકત મળેલ કે રવજી સુમાર કોલી તથા મહમદ હાશમ જુનેજા લાલજી રામજી ગોરડિયાવાળાઓના કબજા ભોગવટાના લોડિંગ વાહનમાં પિયોણી ગામવાડી વિસ્તારમાંથી કપાસ ભરી પિયોણી 3 રસ્તાથી તરફ આવી રહેલ છે। કપાસ ચોરી કે છળ કપટથી મેળવેલ છે, જે હકીકત આધારે વોચમાં હતા। તે દરમિયાન બાતમી મુજબ વર્ણનવાળા લોડિંગ વાહન આવતા ઊભું રખાવી પાછળ ઠાઠામાં જોતા કપાસ ભરેલું જોવા મળી આવ્યું હતું। મજકૂર ઇસમોની પૂછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ આપેલ ન હતો। આ કપાસ બાબતે આધાર પુરાવા કે બિલ માંગતા તેઓ રજૂ કરેલા ન હતા, જેથી કપાસ ચોરી કે છળ કપટથી મેળવેલ હોવાનું જણાઈ આવે છે। યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા રવજી કુમાર કોલીએ જણાવ્યું હતું કે હું પિયોણી ગામની સીમમાં આવેલ વાડી પર કામ કરું છું। વાડીમાં રહેલા કપાસના જથ્થામાંથી મેં જથ્થો 3 જણા સાથે મળીને ઉપાડ્યો છે, જે ચોરી કરેલ હતી। આ જથ્થાનો અમોએ પિયોણી ગામની સીમ વિસ્તારમાં સંતાડી રાખેલ હતો। વેચાણ અર્થે લઈ જઈ રહ્યા હોવાની હકીકત જણાવી હતી। ખેતરમાંથી કપાસની ચોરી કરેલ તથા આ ચોરીમાં ઉપયોગમાં લીધેલ વાહન તેમજ તેઓની પાસેથી મળી આવેલ મુદ્દામાલ ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે। આગળની તપાસ નલિયા પોલીસ સ્ટેશન ચલાવી રહ્યું છે। સ્ટોરી રિપોર્ટ બાય કિરણ ગોરી ભુજ। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।